તો ચાલો આજે ઘરે બનાવી લઈએ મસ્ત મજાની કોલ્ડ કોફી, એકદમ થીક અને ક્રીમી. બિલકુલ પણ વધારાની મહેનત વગર ફટાફટ કોલ્ડ કોફી બનીને તૈયાર થાય છે. તો હવે જ્યારે પણ તમને કોફી પીવાનું મન થાય તો બહારની મોંઘી રેસ્ટોરન્ટની કોફી પીવા કરતાં આ રીતે ઘરે જ બનાવી લેજો. હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મિક્સર જારમાં લેવાનું છે 3 ટેબલસ્પૂન કોફી, ઇન્સ્ટન્ટ કોફી પાવડર જે આવે એ લેવાનો છે. અને સાથે જેટલી કોફી લીધી છે એટલી ટેબલસ્પૂન દળેલી ખાંડ લીધી છે મેં અહીંયા. તમે આખી ખાંડ પણ લઈ શકો. હવે તેમાં બરફના ટુકડા ઉમેરી દેવાના છે અને બધી વસ્તુને બ્લેન્ડ કરવાની છે. અહીંયા તમારી વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સર જાર છે એ એકદમ ગરમ ના થઈ જવું જોઈએ. જો તે ગરમ થઈ જશે તો કોફી જે આપણી છે એકદમ લિક્વિડ એવી બનશે. તો થોડીવાર ચલાવી લઈ ફરીથી તેમાં બરફના ટુકડા ઉમેરી અને બ્લેન્ડ કરી લેવાનું છે. આ રીતે મિક્સરના જારને તમારે ટચ કરી જોવાનું. જો તે ઠંડુ ન લાગતું હોય તો તમારે ફરીથી તેમાં થોડા બરફના ટુકડા ઉમેરી દેવાના અને જ્યાં સુધી એકદમ થીક ન થઈ જાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લેવાની છે. ફરીથી એક વખત મેં બરફના ટુકડા ઉમેરી દીધા હતા. તમે જોઈ શકો છો મિક્સરની સરફેસ હજી ઠંડી છે અને ફરીથી એકદમ થીક થઈ જાય ત્યાં સુધી તેને બ્લેન્ડ કરી લેવાની છે. તો એકદમ સરસ હવે બ્લેન્ડ થઈ ગઈ છે. એક ગ્લાસ લેવાનો છે સર્વ કરવા માટે. તેમાં રીતે થોડું ચોકલેટ સિરપ લઈ લેવાનું છે. બિલકુલ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો ઉમેરવાનું, નહીં તો પછી તેને સ્કીપ કરી શકાય. તો તમે જોઈ શકો છો એકદમ થીક સરસ મજાનું આપણું કોફી અને શુગરનું મિક્સર બનીને તૈયાર થયું છે. આને તમે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો 3 થી 4 દિવસ માટે અને જ્યારે પણ કોફી બનાવવી હોય ત્યારે તમે તેમાં ઉમેરી શકો. ગ્લાસમાં જે કોફીનું મિક્સર બનાવી તે ઉમેરી એકદમ ઠંડુ એવું દૂધ ઉમેરી દેવાનું છે. ઉપરથી થોડી કોફીનું મિક્સર ફરીથી ઉમેરી દઈશું. અહીંયા તમારે જેટલી સ્ટ્રોંગ પીવી હોય કોફી એ પ્રમાણે મિક્સર ઉમેરી શકાય, વધારે કે ઓછું. આ રીતનું થીક એકદમ મિક્સર કરવા માટે જે કીધું એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે મિક્સર જાર તમારું ગરમ ન થવું જોઈએ અને બરફના ટુકડા ઉમેરીને જ તમારે તેને બ્લેન્ડ કરવાનું છે. ઉપરથી આ રીતે થોડું ચોકલેટ સિરપ લઈ અને ગાર્નિશ કરી લઈશું. તો એકદમ સરસ મજાની ક્રીમી એવી આપણી કોફી બનીને બિલકુલ તૈયાર છે. હવે બીજી એક રીતે સર્વ કરી લઈએ. તો અહીંયા મેં એક મગ લીધો છે મોટો, તેમાં જે કોફીનું મિક્સર છે એ લઈ લીધું છે અને હવે તેમાં પણ એકદમ ઠંડુ એવું દૂધ ઉમેરી દેવાનું છે. મિક્સ કરી લઈશું બંને વસ્તુને. ફરીથી ઉપર આપણે બનાવેલું કોફી અને શુગરનું મિક્સર લઈ લઈશું. ઉપર થોડો ચોકલેટ સિરપ પણ ડ્રિઝલ કરી દઈશું. કોફી સર્વ કરવાની સ્ટાઇલ તમે કોઈ પણ તમારી મનપસંદ કરી શકો. એકદમ સિમ્પલી પણ તમે સર્વ કરી શકો અને આ રીતે કોઈ ડિઝાઇન બનાવીને પણ સર્વ કરી શકાય છે. તો બિલકુલ તમારા ઉપર છે તમારે કઈ રીતે કોફીને સર્વ કરવી છે. તો બસ એકદમ સિમ્પલ રીતે સરસ મજાની કોલ્ડ કોફી ઘરે બનીને તૈયાર થઈ જાય છે. તમે જોયું કે બિલકુલ પણ વધારે મહેનત કરવાની જરૂર નથી. ખાલી બસ તમારે બ્લેન્ડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેમાં તમારે પાણી નથી ઉમેરવાનું અને બરફ ઉમેરી એકદમ ચિલ્ડ રહે એવી રીતે જ તેને બ્લેન્ડ કરવાનું છે. તો ચાલો મસ્ત મજાની કોલ્ડ કોફીને આપણે ટેસ્ટ કરી લઈએ. એકદમ જ મસ્ત બની છે, તમે પણ ટ્રાય કરજો. જો તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવી જ નવી રેસિપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો ફરી મળીએ નવી રેસિપીમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.